વધુ સમાચાર ધંધુકાથી સામે આવ્યા છે, જેમાં ધંધુકામાં વિધર્મીઓના દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। તો વિધર્મીઓના દબાણ ઉપર બુલડોઝર, આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, જેમાં હત્યા કેસમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। તો 14 દુકાનના શેડ દૂર કરવામાં આવ્યા છે। આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જેટલા ગેરકાયદે દબાણો છે તેને દૂર કરવામાં આવશે। તો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ધંધુકામાં વિધર્મીઓના દબાણ ઉપર દાદાનું બુલડોઝર। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। 14 જેટલા જે દુકાનો છે તેમના શેડ તોડી પાડવામાં આવ્યા છે। હત્યા કેસમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। વિધર્મીઓએ યુવકની હત્યા કરી હતી અને તે બાદ આખરે કડક પગલાં લેવામાં આવ્યા। જેટલા પણ ગેરકાયદે દબાણો છે તેને દૂર કરવામાં આવશે। તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ચાપતો પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધંધુકા ખાતે ધર્મેશ કમારાની હત્યા બાદ તંત્રના તમામ વિભાગો એક્શનમાં આવ્યા છે અને જે હિસ્ટ્રી શીટરો છે તેના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની પ્રક્રિયા આજે ધંધુકામાં હાથ ધરવામાં આવી છે। જેમાં તંત્ર દ્વારા ખાટીવાડ વિસ્તારમાં જે પ્રમાણે કેટલાક હિસ્ટ્રી શીટરો છે તેમના ગેરકાયદેસર બાંધકામો છે તેને હટાવવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। મસ્ત મોટો કાફલો અહીં દબાણો દૂર કરવા માટે આવી પહોંચ્યો છે, ત્યારે ધંધુકા શહેર વિસ્તારના ખાટીવાડ, નસીબ સોસાયટી વિસ્તાર સહિત આરએનબીના પણ 15 ઉપરાંત ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે। હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા।